ઇતિહાસ એ નથી કે કોણ જીત્યું અને કોણ હાર્યું, ઇતિહાસ એ છે કે કોણ કેવી રીતે જીત્યું. આજે આપણે વાત કરીશું એવા વીરની જેને આજે પણ લોકો હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક તરીકે યાદ કરે છે, છત્રપતિ શિવાજી મહારાજ. અને આજે આપણે નજર કરીએ છીએ એ ઘટના પર જ્યાં અફઝલખાનના દરબારમાં નથી પણ ઘાટમથાના જંગલમાં શિવાજી મહારાજે લખી હતી એક રાજકીય ચતુરાઈની જીવન કાવ્યગાથા. વર્ષ હતું 1659. શિવાજી મહારાજે પોતાના નાના રાજ્યમાંથી મોગલ અને અદિલશાહી હાકમો સામે લડવો શરૂ કર્યો હતો. બીજી તરફ હતી બીજાપુરની અદિલશાહી સત્તા. તેના ગર્વિત, સ્વાભિમાની અને દંભી સેનાપતિ અફઝલખાને શિવાજી મહારાજને દમન કરવા મિશન મળ્યું. અફઝલખાન બોલ્યો, થી વધુ આ પહાડી ઊંધિયામ રાજા શું કરવા આવે છે, હું એને જમીન દોસ્ત કરી દઈશ. અફઝલખાન નીકળ્યો મહાબળેશ્વર તરફ, જ્યાં શિવાજી મહારાજ ઘાટમથાના જંગલોમાં હતા. શિવાજી મહારાજ જાણતા હતા કે સીધો યુદ્ધ શક્ય નથી. અફઝલખાન પાસે હતી 10,000ની વધુ સેના, હાથી, ઘોડેસવાર, તોપખાનું. મહારાજે રાજકીય સમજથી કામ લીધું. તેમણે અફઝલખાનને સંમેલન માટે આમંત્રણ મોકલ્યું. ચાલો શાંતિથી વાત કરીએ. અફઝલખાન આનંદિત. એમને લાગ્યું શિવાજી ડરી ગયો છે, પણ શિવાજી હતા. એમણે પહેલાથી જ અંદાજ લીધો હતો કે અફઝલખાન ચર્ચાના બહાને હત્યા કરવાનો ઈરાદો રાખે છે. શિવાજી મહારાજે પોતાના શરીર પર લોહસ્ત્રીઓથી બનેલું બરગું પહેર્યું અને હાથમાં હતી બે ખાસ ચીજ વસ્તુઓ. એક વાગનખા, એક ધારદાર દાતરાવાળી લોખંડી મેટલ જે હાથમાં છુપાવી શકાય. બે ભીષણ ભાલા જે પાટામાં છુપાયેલો હતો. મહારાજ થોડા ગુલામ સાથીઓ સાથે ઘાટમથાની કિલ્લી તરફ પહોંચ્યા. સંમેલનની જગ્યાએ અફઝલખાન અને શિવાજી એક લઘુ ઘેરામાં મળ્યા, જ્યાં કોઈ સૈનિકો નહીં, ફક્ત બંને પક્ષના બે વફાદાર. અફઝલખાને શરૂઆતમાં મીઠો અવાજ કર્યો, થી વધુ મારું લાડકું ભાઈ શિવાજી, તું તો આજે ઘણું મોટું થઈ ગયું. અને ત્યાં જ અચાનક અફઝલખાને પોતાનો હાથ શિવાજીના પીઠ પાછળથી મારીને જકડી દીધો અને લોહીની છરી કાઢી. પણ મહારાજે તરત જ વાઘનખાથી અફઝલખાનની પેટ ઉપર ઝાટકો કર્યો અને પાટામાંથી ભાલો કાઢીને એને છેદી નાખ્યો. અફઝલખાન ત્યાં તડબતો પડ્યો. અફઝલખાનના સાથી સાયદબંદાએ હુમલો કર્યો, પણ શિવાજીના સાથી જીવા મહાલે તલવાર વડે એનો અંત કર્યો. દરમિયાન બહાર તૈનાત શિવાજી મહારાજની ગુપ્ત સેનાએ ઘાટમથાના જંગલમાંથી હુમલો કર્યો અને અફઝલખાનના સૈનિકોને પરાજય આપ્યો. આ એક યુદ્ધ નહીં હતું, આ શિવાજીની ચતુરતા, ટાઈમ અને રાજકીય બુદ્ધિની જીત હતી. અફઝલખાન મારો, તેની સાથેની હજારો સેના બેધડક ભાગી ગઈ. ઘાટમથા શિવાજી મહારાજના નિયંત્રણમાં આવી ગયો. લોકો શિવાજીને જાગૃત યોદ્ધા કહેવા લાગ્યા. અમુક ઇતિહાસકારો કહે છે આ ભયંકર હત્યા હતી. પણ હવે પ્રશ્ન એ છે, થી વધુ જે ધોકાથી મારી નાખે એની સામે જો આપ રક્ષણ માટે તૈયાર હો તો એ ધોમકો કહેવાય કે રાષ્ટ્રરક્ષા. શિવાજી મહારાજે નથી આક્રમણ કર્યું, એમણે પોતાનું રક્ષણ કર્યું. અને આજના સમયમાં પણ એમના જેવા નેતૃત્વ, પ્લાનિંગ અને સાહસ દરેક યુવાન માટે પ્રેરણારૂપ છે. શિવાજી મહારાજ માત્ર તલવારના યોદ્ધા નહોતા, એમની સાચી શક્તિ હતી બુદ્ધિ, સમયનો ખ્યાલ અને ધર્મ માટેનો ત્યાગ.